નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ ધીસ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે ફરીથી કન્વર્ઝેશન જોઈશું, એટલે કે વાતચીત છે બે ફ્રેન્ડ્સ વચ્ચે. ઠીક છે, તો ચાલો શરૂ કરીએ. અને આ પણ જે કન્વર્ઝેશન છે એ તમારે સ્પોકન ઇંગ્લિશમાં ખૂબ જ તમને હેલ્પ કરશે. એટલે આ જે સેન્ટેન્સીસ છે એ તમારે સાથે સાથે બોલવાના પણ છે, મોટેથી બોલવાના છે. ઠીક છે, અને સમજવાના પણ છે. સમજ ના પડે તો બાજુમાં ગુજરાતી તો છે જ, હું ગુજરાતી સાથે પણ બોલીશ. અને એવું હશે તો છેલ્લે આપણે બધા સેન્ટેન્સીસ છે, આખું કન્વર્ઝેશન જે છે એ આપણે ઇંગ્લિશમાં પણ જોઈશું. ઠીક છે, તો ચાલુ શરૂ કરીએ. તો અહીંયા જે ટાઇટલ છે એ વિઝિટિંગ અ ફ્રેન્ડ્સ હાઉસ, એટલે કે એક ફ્રેન્ડ છે બીજા ફ્રેન્ડને ત્યાં ઘરે જાય છે, એટલે એ વિઝિટ કરે છે. એટલે ત્યાં બંને વચ્ચે કઈ રીતે વાતચીત થાય છે, તો એ સિનારીઓ છે. ઠીક છે, હવે તમારે ઇમેજિન કરવાનું છે કે તમે કોઈ ફ્રેન્ડના ઘરે ગયા છો, બરાબર, અને તમારી બંને વચ્ચેની વાતચીત ચાલે છે. એ રીતે જ તમારે અહીંયા સમજવાનું છે. ઠીક છે, તો પ્રિયા સેઝ હાય નેહા, હાઉ આર યુ. પ્રિયાએ કહ્યું હાય નેહા, તું કેમ છે, યા તો તમે કેમ છો. નેહા સેઝ આઈ એમ ગુડ, પ્લીઝ કમ ઇન. નેહાએ કહ્યું હા હું સારી છું, કૃપા કરીને અંદર આવો. આઈ એમ ગુડ, પ્લીઝ કમ ઇન, એટલે કોઈને તમે આવકારો છો, અંદર આ બોલાવો છો, એટલે તમે કહો છો ઓકે પ્લીઝ કમ ઇન એમ. પ્રિયા સેઝ થેન્ક યુ, પ્રિયાએ આભાર માન્યો. યોર હાઉસ ઇઝ બ્યુટીફુલ, તમારું ઘર જે છે સુંદર છે. યોર હાઉસ ઇઝ બ્યુટીફુલ, તમારું ઘર સુંદર છે. નેહા સેઝ થેન્ક યુ સો મચ. તમે જુઓ, પ્રિયાએ એના વખાણ કર્યા એના ઘરના, એટલે એણે આભાર માન્યો. થેન્ક યુ સો મચ, નેહાએ આભાર માન્યો. થેન્ક યુ સો મચ. પ્લીઝ સિટ ડાઉન, કૃપા કરીને બેસો, અથવા તો પ્લીઝ હેવ અ સીટ, એ રીતે પણ કહી શકાય. તમે બેસી જાઓ, આમ બેસો એ રીતે. કોઈ આપણા ઘરે આવે તો આપણે એને બેસાડીએ એ રીતે, પ્લીઝ સિટ ડાઉન, બેસો. પ્રિયા સેઝ હાઉ ઇઝ યોર ફેમિલી, તમારા કુટુંબ કેવું છે, એટલે મતલબ કે તમારા કુટુંબમાં બધા કેમ છે, મજામાં છે, એ રીતે પ્રશ્ન પૂછે છે અહીંયા. હાઉ ઇઝ યોર, આપણે જ્યારે કોઈના ઘરે જઈએ એટલે પૂછે ને કેમ છે બધા, એમ મજામાં, એ રીતે. હાઉ ઇઝ યોર ફેમિલી, એ રીતે. નેહા સેઝ એવરીવન ઇઝ ફાઇન, બધા મજામાં છે, બધા સારા છે, એમ એવરીવન ઇઝ ફાઇન. વોટ અબાઉટ યોર્સ, તમારા કેમ છે, એટલે કે જ્યારે આપણને કોઈ પૂછે આ રીતે તો સામે કઈ રીતે ક્વેશ્ચન પૂછવું, તો અહીંયા તમે જો વોટ અબાઉટ યોર્સ, એટલે કે તમારા કુટુંબના બધા કેવા છે, એમ કેમ છે, મજામાં છે, એમ એ માટે વોટ અબાઉટ યોર્સ. પ્રિયા સેઝ ઓલ આર ગુડ, બધા સારા છે, બધા મજામાં છે. નેહા સેઝ વુડ યુ લાઈક સમ ટી ઓર કોફી, શું તમને ચા કે કોફી જોઈએ, શું ગમશે તમને. વુડ યુ લાઈક ટી ઓર કોફી, તમને શું ગમશે, ચા કે કોફી. જ્યારે આપણે કોઈને કશું ઓફર કરતા હોઈએ, પૂછતા હોઈએ, તો આ રીતે પૂછી શકાય, વુડ યુ લાઈક સમ કોફી ઓર ટી, એ રીતે. પ્રિયા સેઝ કોફી પ્લીઝ, પ્રિયાએ કહ્યું કૃપા કરીને કોફી લાવો, એમ. નેહા સેઝ ઓકે આઈ વિલ બ્રિંગ ઇટ, નેહાએ કહ્યું ઓકે હું લાવું છું, સારું હું લાવું છું, એમ. પ્રિયા સેઝ યુ હેવ નાઇસ ફર્નિચર, તમારું ફર્નિચર સરસ છે. નેહા સેઝ થેન્ક્સ, વી બોટ ઇટ લાસ્ટ મંથ, અમે ગયા મહિને જ ખરીદ્યું. વી બોટ, બ્રિંગનું બોટ થયું, એ ઓલરેડી ખરીદી લીધું છે એમને, એ ક્રિયા થઈ ચૂકેલી છે, એટલે બ્રિંગનું બોટ થયું. વી બોટ ઇટ લાસ્ટ મંથ, એટલે એવું કહેવા માંગે છે કે અમે ગયા મહિને જ ખરીદ્યું, એમ એવું, એટલા માટે અહીંયા બ્રિંગનું બોટ થયું. ઠીક છે. પ્રિયા સેઝ ધેટ્સ ગ્રેટ, ખૂબ જ સરસ, એમ. વેર ડીડ યુ બાય ઇટ ફ્રોમ, વેર ડીડ યુ બાય ઇટ ફ્રોમ, તમે ક્યાંથી ખરીદ્યું. જુઓ આ એ પાસ્ટમાં પૂછે છે કે તમે ક્યાંથી ખરીદ્યું, એ ક્રિયા થઈ ચૂકી છે, એટલા માટે પૂછે વેર ડીડ યુ બાય ઇટ ફ્રોમ, એમને ખરીદી લીધેલું છે ઓલરેડી, એટલે એ ક્વેશ્ચન માર્ક કરે છે, એટલા માટે આ રીતે ક્વેશ્ચન પૂછ્યો છે. વેર ડીડ યુ બાય ઇટ ફ્રોમ, તમે ક્યાંથી ખરીદ્યું. નેહા સેઝ ફ્રોમ અ શોપ નિયર ધ મોલ, મોલની પાસેની દુકાનમાંથી. ફ્રોમ અ શોપ નિયર ધ મોલ. પ્રિયા સેઝ ઓ નાઇસ, સરસ. બાય ધ વે હાઉ ઇઝ યોર ન્યૂ જોબ, વાહ, એમ કે અહીંયા એને કીધું ઓકે સરસ, સારું કહેવાય. પછી પૂછે છે બાય ધ વે હાઉ ઇઝ યોર ન્યૂ જોબ, તારી નવી જોબ કેવી ચાલે છે, એમ. નેહા સેઝ ઇટ્સ ગુડ બટ બીટ બિઝી, થોડી વ્યસ્તતા હોય છે એમ જોબમાં, એમ જોબ સારી છે. નેહા સેઝ ઇટ્સ ગુડ, જોબ સારી છે, બટ અ બીટ બિઝી, એટલે કે થોડી એમાં વ્યસ્તતા હોય છે, એમ.
પ્રિયા સેઝ ધેટ્સ લાઈફ. એ તો જીવન છે. એમ કે વ્યસ્તતા હોવી એ પણ જીવન જ છે એમ એ રીતે. નેહા સેઝ યસ યુ આર રાઈટ. હા, તમે સાચું કહો છો. પ્રિયા સેઝ ધ કોફી ઇઝ રિયલી ગુડ. કોફી ખરેખર સારી છે. નેહા સેઝ આઈ એમ ગ્લેડ યુ લાઈક ઇટ. મને આનંદ છે કે તમને ગમ્યું એમ. એટલે કોફી એને ગમી એનો એને પ્રત્યુત્તર આપ્યો. આઈ એમ ગ્લેડ યુ લાઈક ઇટ. તો મિત્રો આ થઈ બે મિત્રો વચ્ચેની વાતચીત. તો તમે આ સેમ સેન્ટેન્સીસ તમે પોતે ઇમેજિન કરી અને વારંવાર પ્રેક્ટિસ કરો, ઠીક છે, જેથી તમારું સ્પોકન ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થાય. આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો અગર પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તમારા મિત્રો સાથે પણ, જેથી એ લોકો પણ પ્રેક્ટિસ કરે. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.